આજે મારે ભોપાલથી દિલ્હી આવવાનું હતું. પૂસામાં ખેડૂત મેળાનું ઉદ્ઘાટન કરવાનું હતું. કુરુક્ષેત્રમાં કુદરતી ખેતી મિશનની બેઠક યોજવાની હતી અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના માનનીય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવાની હતી. મેં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 436માં ટિકિટ બુક કરાવી હતી. મને સીટ નંબર 8C ફાળવવામાં આવ્યું હતું. હું જઈને સીટ પર બેઠો. સીટ તૂટેલી હતી અને અંદર ખાબકેલી હતી. બેસવું દુઃખદાયક હતું. જ્યારે મેં ફ્લાઇટ અટેન્ડન્ટ્સને પૂછ્યું કે તે ખરાબ સીટ છે તો તેને શા માટે ફાળવવામાં આવી, તેમણે કહ્યું કે મેનેજમેન્ટને પહેલા જાણ કરવામાં આવી હતી કે આ સીટ સારી નથી અને તેની ટિકિટ વેચવી જોઈએ નહીં. આવી બેઠકો માત્ર એક કરતાં પણ વધુ છે. મારા સહયાત્રીઓ મને મારી સીટ બદલીને વધુ સારી સીટ પર બેસવા વિનંતી કરી, પરંતુ હું મારા માટે બીજા કોઈ મિત્રને કેમ મુશ્કેલી ઊભી કરું? મેં નક્કી કર્યું કે હું મારી યાત્રા આ સીટ પર બેસીને જ પૂરી કરીશ. મને હતું કે ટાટા મેનેજમેન્ટ સંભાળ્યા પછી એર ઇન્ડિયાની સેવામાં સુધારો થયો હશે, પરંતુ તે મારો ભ્રમ સાબિત થયો. મને બેસવાની અસુવિધા અંગે ચિંતા નથી, પરંતુ મુસાફરો પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ્યા પછી તેમને ખરાબ અને પીડાદાયક સીટ પર બેસાડવું એ અનૈતિક છે. શું આ મુસાફરો સાથે છેતરપિંડી નથી? શું એર ઇન્ડિયા મેનેજમેન્ટ ભવિષ્યમાં કોઈપણ પેસેન્જરને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા પગલાં લેશે, અથવા તે મુસાફરોને વહેલા પહોંચવાની મજબૂરીનો લાભ લેવાનું ચાલુ રાખશે?